શું કહું છું તમને? બોલ ને. હમણાં મારી બેન પાયલ નથી આવી હો. કોણ નથી આવ્યું? મારી બેન પાયલ. તું એનું નામ ક્યાં લે સવારના પોરમાં? અને ગઈ એને હજી એને 10 દી થયા હે. ક્યાં કે મારી બેન પાયલ કેમ નથી આવી? 10 દી થયા છે તો મને એમ થાય કે બને આવી જો, આવી હો. સંભાળતી બેન તને હજી હમણાં જ સંભાળતી હતી. હે અમુક માણાનું નામ નથી લેવાતું ત્યાં પ્રગટ થઈ જાય છે. આમ આઘા તો ખોખો માણા આવે મહેમાન આવે તો જગ્યા કરી દે કાઈક એ બેહો. એને બહુ આંચકા આવશે આમ. હં. તને આજકા આવે ને આ જઈ આવે તો તન ખાટલા ભાંગે હે. ભાંગે ઈ તો એક ને એક છે મારી બેન. હે બેન તે હું મને સંભાળી હતી મેં કીધું હમણાં બેન તું 10 દી થી આવી નથી. મેં કીધું આ કેમ હજી આવી નથી? હા કાં તો એને આ- બોરાવતું નહોતું સમજ્યા? ભૂખીને તરસી મરી ગઈ તારા વિનાની. એ તમે શાંતિ રાખો શાંતિ જ છે મારે. એ બેન હા. તારે જરિયાઈ ઉપાધિ ન કરવી 10 દી થાય ને એટલે મારા પગલા અહીંયા આઈશે 10 દી નહીં તું તો 8 દી વહી આવજે. હું તો કહું આઈ નહીં રે ને તું. તારા પગલા હે ને હાવ અહીંયા રાખ. અમે લબાસો ભરીને ક્યાંક વહી જાય. હાલ. વયા જાવ તમારી ઓમે કાઈ જરૂર નથી હે બેન હા? ઓલું મારા હાટુ તે લઈ લીધું હા લઈ લીધું. પેન્ડલ સેટ હા. પેન્ડલ સેટ હો અસલ આવ્યો છે લે. હે હા. ઠીક, આ તો જો વાહ. આ પહેર્યો ને હા? આવો ને એક મોટો આવ્યો. હા તારી હું વસ્તુ લેવા હાટું જ ધક્કા ખાસ ને અહીં. લેવો. હાટુભાઈ ને કેવાય લઈ દી અમારા હું કામ ગારિયા કરે છે અહીંયા બેઠી બેઠી. હાઠુભાઈ ને કાઈ કહેવાનું નથી થાતું બરોબર છે અને એમ નામ નથી તમે બધું લઈ દેતા મને અહીંયા આવીને ખોરો મારીને કામ ઢહડું છું એ તમારું કેવી કામ કરી? હે હવે એક હમણાં બુથલ હમણાં છેડા કાઢ નાખજો હું. ઊભા ઘરે ખાઈને વહી જાય છે ને કામ ઢળે બોલ. બધાનું બધું કામ કરે છે. તું ટાઈણે નીકો તારી બેન એ બાજુ. ઉભા છે મારી બેન. એ ઉભા રહ્યો એલી તું અકલમાં ઠીસો કે નહીં કા? અહીંયા કોઈ છે લાઈટ કાઢ્યા જેવું અને આ ઘૂંઘટો તારીને હું બેઠી ઓય. છું આ છે ને? જો વાહ અમાર મગન કાકા કામ કરે જો. અમારે રિવાજ છે લાઈટ કાઢવાનો. અમે મર્યાદા બહાર ન જાય. એ બનેવી મર્યાદાને એક બેન થઈને સંપળું પડી જાય. અમારી મર્યાદા ઉપર પાણી ફેરવતી ન તું અહીંયા ખોટે ખોટી. એ કાંઈ કોઈ હોય કે ન હોય ઘૂંટા તાણી બેહવાનું. કોઈ હોય કે ના હોય લ્યો. અરે ભગવાન મેં આઈ મારી બેનને ક્યાં દીધી એ, આયા જો પેલા ગોળ ધાણા ખાવા બેઠા ને તઈ તાર બાપાને કીધું તું કે લાઈટ તો જો અમારે હે ને રિવાજ પ્રમાણે કાઢવી જ પડશે. એમાં હાલશે જ નહીં. હવે ઈ ગોળ ધાણા ક્યાંય ખવાઈ ગયા ને ક્યાંય વયાઈ ગયા એનું જોવાનું ન હોય અને બેન તું તો હાવ આવી ગામડાની આવીને આવી રહી આમ ઉસકાવી નાખ ઘૂમટો હટે, ઉસકાવતી ન કમ એક ઝાપટ આ ભેગી. મને કોઈ ગામમાં ઓળખતું જ નથી. આમ ખોલીને મોઢે જાવ ને ક્યાં તારે ઓળખાણ કાઢીને જાવું છે પણ? કોઈ મને નથી કહેતું કે આ ભાભી છે એમ. અરે ભગવાન એ હવે આ સમય કેવો આવી ગયો છે લાઈટ ગઈ લડાઈમાં ને શરમ ગઈ સરકારમાં અને આ તો છે જૂના જમાનાનો દેશી તમંચો આ કે એમ ન કરાય ભટકાયડા છે. આમ જો બેંગોલી હાડી પહેરીને રખડું છું કે નહીં સારું તારે તો બહુ સારું. અટાણના જમાનામાં રહ્યો નથી રહેવું હોય અમારે અત્યારના જમાનામાં. અમે જૂના જમાનામાં બરાબર પડ્યા. અને- આવી તારે એને ખોટી શિખામણ દેવા ધક્કા ન ખાવા. અને તને એલી ખબર નથી પડતી તું કેવી રૂડી રૂપાળી અને આ સોયણા હજી પહેરે છે આને કાંઈક સુધાર સુધારવાનું કેટલું કર્યું. બાપાએ ક્યાં અહીંયા ગુઈડી મને. કાંઈ સુધારવાનું થતું નથી. જે છે ને આમ નામ છે. બોલો શું થાય એમ છે તમારે? તાર બેનને લઈ જાવી પાછી? શું તારો શું વિચાર છે આઈને વહી આવશે. એમ હા તો નહીં ઉપડો જાવ લબાસા ભરો. તમને કોક ગામમાં આયલા જાતા હોય ને તો કોક એમ કહે કે આ બે બાપ દીકરી છે તું હાવ મીઠા વગરની છો હાવ કરું બેન પણ હવે પનારે પૈડા છે શું તું કરી? તારા બેનનું ઘર ભંગાવા આવી છો? નારે ના સુધારવા આવી સૌ આ તું મોટ ખોટા ડખા ખાલે કાંઈ. એ હું તો આ અત્યારની જનરેશન પ્રમાણે હાલવાનું કહું નથી છું તેલ લેવા ગઈ જનરેટર તારી. જનરેટર જામી છે. લાઈટ નું જનરેટર. બોલતાય આવડે છે જોજે. અને બોલતાય આવડે છે. નવું ઇંગ્લિશ કાઢે છે. અહીંયા એક તો અભણના પેટના મું આવી. હા. જનરેટર લાઈટ નું જનરેટર. આમ જોતા નજરે છે ને પછી હાવ ભટકાઈ ગયા. હું બેન આમાં તે ભટકાઈ ગયા કરી મને તને બુથલામ પડી. હે અલી હા. આ જયા પાર્વતી ના વરત તું રહેતી હા. કઈથી હરખી પૂજા નહોતી કરી આ બેન પૂજા કરવા ગઈ હતી ને તો પૂજા પર બધું ઉડી ગયો. પવન આવ્યો મૂકેથી. અરે રે એ હારો ઉડી ગયો પૂજા પો તો હું હારો માણા ભટકો. નકર કોક પિયાસી દારૂડિયો ભટકાડે તારી બેનની જિંદગી બરબાદ કરી નાખે. અને તું બોરસેસ નું વરત રહેતી હતી હા. બરોબર તે ગાય પૂંજવાને બદલે ખૂટિયા પૂંજાઈ ગયો તો એવું કાંઈ થાય છે. તય તું હવે આ ઉખેરા કાઢમાં અને ફરાર દઈ દે ખાઈને વહી જાય. અત્યારે ક્યાં બધા વાર તહેવાર ખોલીને બેઠી છો? ફરાર નથી કરાવું. કેરીનો રસ ખવડાવો છે. કાંઈ આને નો અને લીંબુ પાણી નો પવાય. એ બનાવી હા. જો કેરીનો રસ લઈ આવો અને ઓલું કેવું રસપાત્રાનું શાક લઈ આવો હા. અને ખમણ લેતા આવો હમ. બરોબર અને ફેમિલી પેક આઈસ્ક્રીમ લેતા આવો બરોબર. જાજુ નથી લેવું હજી 10 દી પહેલા એક મેનુ આપ્યું ખબર મને? જો ભાઈ મેના પછી મેના તો આવશે જ. એ બેન દીધી છે
મફત નથી પણ આવતા હા બેન દીધી છે. બરાબર છે. આવી લીલના લાડા જેવી તમને દેત કોણ આ સોયણા વાળાને? એક કામ કરને, તાળું ને થાળી બેય પડ્યું છે, તું તાર રે, અમે બે અહીંથી છટકી જાય બસ. મારા હાડુભાઈને બોલાવી લે અને તમે અહીંયા રહ્યો. આ કેસી હું બરોબર છે? હા એમ કરી રે આયા તું. આ ભલે ખબર પડે રખડે તો એ તુંય ક્યાં એના ગાડે બેહી ગઈ? આને એકને જવા દે ને. તો એમ જ કરી ભાઈ મગજ મારી કરતી નીકળીને આને અહીંયા ગામમાં ને ગામમાં ખોટી દીધી. થોડાક દી ઊભી એક છેટી ગુઈડી હોત તો બરાબર છે દીદી મારું ધ્યાન તો રાખ. હા તઈ અને પછી અમારે જો આ બધી રિવાજ છે લાઈટ કાઢવાનો ને ઈ તારે અહીં પતાર નથી કરવાના ખોટા. ઈ છે ને આજ લાઈટ કાઢી છે, કાલ લાઈટ નહીં હોય બનાવી. તો આ નકામું થાય હો અહીંયા. નકામું બકામું કાઈ ન થાય. તમારે હે ને જ્યાં ખીલો મારવો હોય ને મારી લેજો. આજ નો દી ભલે લાઈટ કાઢે, કાલથી લાઈટ નો કરશે ઉલાર્યો. હે લાઈટ મેલ દેવી. હા હા પાડ. મેલ દેવી લાઈટ. આનાથી કઈ ફાટી નથી પડવાનું. તું તારે આ નહીં ને. ઓ બોલાય એમ બોલાય નહીં ખબર છે. અરે એવું સાના ઘરમાં હવે અડધી તોય ગઈ હવે પૂરી થોડીક હવે હા રે ને એમ કે તારા જેવા અક્કલ મઠ્ઠિયું ન હોય બધી. હવે આ નહીં તો એનો ભાઈ બીજો ક્યાં મલકમાં મોલા પડ્યા છે. આવી રીતે કઈ દાબમાં ન રેવાય. બેન ઊભી ઉઈમાં ઊભી રે ઊભી રે. ઈ હું કરે, છે? તું નહીં કરે. નારે ના ક્યાંય નથી જાવું. આ તો મારા બાપનું છે, મારી બેન તારા દીધી છે. બાપનું નથી મારા બાપનું છે. નારે ના આવડી બધી બેન દીધી છે હો. દીદી તો કઈ તમે ઉપકાર નથી કર્યા કઈ. અમે ખર્ચા કર્યા છે લગ્નના. કાઈ નમરે જાય ની બીજા ઈ આ નહીં. તમારે જાવ ને તો સોરે બેહવા વયા જાવ. અને મેનુ દીધું ને એ લેતા આવો જાવ. એ મેનુમાં કાઈ નહીં આવે. સક્કરિયા ગાજરનો સંભારો પડ્યો ખાઈ લે જા. ના ના ઈ બધું હું ખાવું હું કાઈ જે રાંધવાનું નથી થતું તને ના પાડ દઉં. શું નકામું થાય આપણે કોઈ બાણા બાજવાનું થાય. અમે તમને નહીં મળે રાંધી સાસુ બા? રાંધીશ જ નહીં. આની વાંહે મારે ભૂખ્યું રહેવાનું. હા એ તું વેતીન થાલ. તું એને 12 મહિને એક ફેરે ધક્કો ખાઈ જાય હો. તે તો તમે જ આવ્યા તા મારું માગું લઈને મોટે ઉપાડ્યાથી. હું નથી આવી, ભાગીને વઈ આવી. એ તો ખી 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 હા. કરતા ગયા હતા. મારે હાડુભાઈ ગામમાં, લેવો હાડુભાઈ ગામમાં. હું બાપા નામ જો હું જાઉં છું પોલીસ સ્ટેશન. બે ઉપર જો કેસ નો ઠોકું હાલો તો હું થઈ આઈને જાઉં. આવું હાલો ભેગા આવી. હાલો 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 આપણે આઈને. હે? હા ભેગી આવું હાલો. હાલો ભેગી હાલો આવો. હાલે 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 યત્રી તમે ભેગી યાર મને હેરાન કરો છો ને દબાવો છો ને બે બેનું. હું હવે જાણી ગયો ને મારા હાટુભાઈ નહીં બોલાવી લો. હાલ. બોલાવી લે. બોલાવી લ્યો તમારા હાડુભાઈ ને. જો આમ ક્યાંક છે કામ કરે. હાલો ઊભા થાવ. હાલો, હાલો, મારે એ મારા સંપલ આ બાજુ પડ્યા. કાંઈ વાંધો હા, લઈ લે બેન. લે મને ધમકી બતાવે છે પોલીસ સ્ટેશને જાવ. હવે જા હાલ હું ભેગી આવું. અને આ મિત્રો તમને જો આ અમારો બ્લોગ ગમે તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને આ મિત્રો આવા સાડી બનાવીના કોમેડી વિડીયો જોતા રહેજો.